નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત 87 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર માવઠાનો રાઉન્ડ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે હવામાન વિભાગે 7 એપ્રિલે કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે। દ્વારકા, જામનગર, રાજકોટ, દાહોદ સહિત પંચમહાલ, મોરબી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પાટણ જિલ્લામાં માવઠાને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી 2 દિવસ વાતાવરણ સામાન્ય રહેશે, પરંતુ 8 એપ્રિલથી ગરમીમાં વધારો થશે। ત્યારે આવતીકાલથી પવનની ગતિ પણ વધશે। SWD एक आ रहा है जो 7 तारीख से, उसका थोड़ा सा प्रभाव रहेगा गुजरात के नॉर्थ गुजरात पे, और जो राजस्थान और मध्य प्रदेश से सटे डिस्ट्रिक्ट्स हैं जैसे कि अपने द्वारका है, उसके बाद जामनगर, मोरबी, कच्छ के साथ फिर बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, पंचमहल, दाहोद, तो इनमें इसका असर देखने को मिल सकता है और हमें हल्की से मध्यम वर्षा देखने को मिल सकती है। साथ में ही जो थंडर स्टॉर्म है विद गस्टी विंड्स 30 से 40 किलोमीटर प्रति घंटा की भी उम्मीद कर सकते हैं इन डिस्ट्रिक्ट्स में। और बाकी उसके अलावा मौसम आमतौर पे शुष्क रहने की संभावना है बाकी के दिनों में। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા છોટાઉદેપુર જિલ્લામાં રાજકીય ઉથલપાથલ તેજ બની હતી। ત્યારે ક્વાડ તાલુકામાં આમ આદમી પાર્ટી જિલ્લા પંચાયતની ટિકિટ વહેંચણી મુદ્દે અસંતોષ ફેલાતા 50થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા, અને જેને કારણે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો। પરંતુ અમારા તમામ જે ઉમેદવારો જે ઊભા રાખવાના હતા એ તમામ ઉમેદવારોને જણાવવામાં આવેલું કે ભાઈ પાર્ટીની જે પણ પ્રક્રિયા છે એ પ્રમાણે તમને ચર્ચા વિચારણા કરી અને જે સક્ષમ લીડર હશે એને પાર્ટીમાં ટિકિટ મળશે એવું જણાવેલું, અને પછી જે પ્રકારે ગતિવિધિ થઈ તે પ્રમાણે દિલ્હીની ટીમ અને અહીંની સ્થાનિક પ્રમુખ રાધિકાબેન ને બધા સાથે મળી એ લોકો ટિકિટોની ફાળવણી એવી રીતે કરી કે જે ખરેખર ભાજપને ફાયદો થાય। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યાં 200થી વધુ કચ્છી પાટીદાર યુવાનો અને મહિલાઓ કોંગ્રેસમાં જોડાયા હતા। ત્યારે ખેડૂતોની મુશ્કેલીઓ, મોંઘવારી અને વિકાસના અભાવને કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો। કાર્યક્રમમાં કોંગ્રેસે નવા સભ્યોનું સ્વાગત કરી સરકાર વિરુદ્ધ લડત ચાલુ રાખવાની વાત કરી હતી। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગણેશપુરા કંપા ગામેથી એક ઐતિહાસિક શરૂઆત થઈ છે। ગણેશપુરા કંપો અને આસપાસના 7 કંપાના કચ્છી પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો 200થી વધુ લોકો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે, જેઓ હંમેશા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સંકળાયેલા હતા, પરંતુ ભાજપના ભ્રષ્ટ શાસન અને વિકાસની માત્ર વાતો થાય છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભાજપમાં ભડકો જોવા મળ્યો છે। ત્યારે ગોઠડા જિલ્લા પંચાયત વિસ્તારમાંથી 100થી વધુ કાર્યકર્તાઓ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે। કોંગ્રેસ પ્રમુખ અને અગ્રણીઓના હસ્તે કાર્યકરોએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું। ત્યારે મંજુસરના અગ્રણી કેતન પંચાલના નેતૃત્વમાં આ જોડાણ થયું હોવાનું જાણવા મળે છે। ત્યારે ઘટનાને કારણે સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી છે। દાંતીવાડા તાલુકામાં તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળશે। 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી યોજાશે, જ્યાં ઉમેદવારોની પસંદગી અને જીત હાર અંગે ગામથી શહેર સુધી ચર્ચાઓ તેજ બની છે। વલસાડના ઉમરગામમાં ચૂંટણી દરમિયાન તંત્રની મોટી ભૂલ સામે આવી છે, જ્યાં દેહરી બેઠકની મતદાર યાદીમાંથી 1400થી વધુ નામો ગાયબ થયેલા જોવા મળ્યા। ત્યારે બાદમાં ખુલ્યું કે આ નામો બીજી યાદીમાં સમાવાયા હતા। આ મુદ્દે ગ્રામ પંચાયતે રજૂઆત કરતા તંત્ર સુધારણા માટે દોડતું થયું હતું।
પાંચ દેહરી તાલુકા પંચાયતની બેઠક ઉપર અમારા દેહરી ગામના ભંડારવાડ, પતરાગઢ, રામવાડી, બગરિયા અને ભીંડિયા વિસ્તારના આશરે 1400 જેટલા મતદારો જે વર્ષોથી દેહરી ગામના છે, આ બધા મતદારો દહાડ તાલુકા પંચાયત, 3 દહાડ તાલુકા પંચાયતની બેઠકમાં આ બધા નામો જતા રહ્યા છે. આ બાબત અમારા ધ્યાન પર આવતા અમે ઉમરગામના મામલેદાર સાહેબને કે ભાઈ આ ભૂલ જે થઈ છે તંત્રથી તે સુધારવા માટે વિનંતી કરી છે. રામવાડી આ વિસ્તારના જેટલા લગભગ 1400 થી 1500 જે મતદારો છે એમને ત્યાં શિફ્ટ કરવામાં આવેલા છે એવી જાણ મળી છે, અને એ લગભગ આમથી 5 થી 6 કિલોમીટર દૂર પડે છે, જેથી અહીંથી એટલા દૂર મતદાન કરવા માટે અમને જવું પડશે. અને મેન તો અમારા જે મતદાતા જે છે અને મતદારો જે છે જેમને અમે વોટિંગ કરવાના છે એ અમારાથી દૂર થઈ જશે, જે ઉમેદવારો છે એ અમારાથી અલગ થઈ જશે અને અમને આ એટલા દૂર જવા માટે તકલીફ પડશે. એટલે અમારી માંગણી એ છે કે જે વર્ષોથી ચાલતું આવેલું છે કે જે જગ્યામાં અમે રહીએ છીએ અને જે સ્કૂલના અંદર અમે મતદાન કરીએ છીએ તો જઈશે તે રહેવા જોઈએ. પ્રાંતિજ ભાજપ બક્ષીપંચ મોરચામાં કોષાધ્યક્ષ પદને લઈને વિવાદ ઊભો થયો હતો અને જેમાં હાર્દિક શર્માએ હોદ્દો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પેપર લીકના આરોપી વ્યક્તિની નિમણૂક થતાં બેકગ્રાઉન્ડ ચકાસણી ઉપર સવાલ ઉઠ્યા હતા. ત્યારે અગાઉ બાયડમાં પણ આવો જ વિવાદ સર્જાયો હતો અને જેને પગલે હવે તંત્રની કામગીરી ચર્ચામાં આવી હતી. એ કાર્યકર્તાની જ્યારે જવાબદારી આપવામાં આવી ત્યારે એ કાર્યકર્તાએ તરત જ એનો ત્વરિત રીતે એનો અસ્વીકાર કર્યો છે. એ એના વ્યક્તિગત કારણોસર અસ્વીકાર કર્યો છે. એને શું કેસ ચાલે છે એ પાર્ટીને ઘણી વખતે આ વસ્તુનું ધ્યાન હોતું નથી, એના કારણે આ વસ્તુ બનતી હોય છે. અત્યારે હાલ તમને પાર્ટીને ખબર પડી કે આવું એફઆઈઆર થયેલી છે? હા, એવું અમને તરત જ ધ્યાનમાં પણ આવી ગયું છે અને કાર્યકર્તાના આજુબાજુ રહેતા કાર્યકર્તા લોકો પણ અમને જણાવ્યું, એટલે અમે પણ એ વસ્તુનો કરી જ દીધો છે નિર્ણય. એને તરત જ કર્યું, અમે રાજીનામું પણ એનું સ્વીકાર કરી લીધો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો છોટાઉદેપુરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં છોટાઉદેપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ સક્રિય બન્યું છે, એક્શન મોડમાં આવ્યું છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા છોટાઉદેપુરનું કોંગ્રેસ સક્રિય બન્યું છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે, જ્યાં કોંગ્રેસ દ્વારા નવું કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. ત્યારે છોટાઉદેપુરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રભારી બીવી શ્રીનિવાસ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ઇચ્છુક દાવેદારો પોતાના ટેકેદારો સાથે પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં છોટાઉદેપુર કોંગ્રેસ એક્શન મોડમાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સક્રિય બન્યું છે. ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી જે છે તેના નેતાઓ પણ ત્યાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા નવું કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં કોંગ્રેસ દ્વારા આ કાર્યાલયે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રભારી બીવી શ્રીનિવાસ પણ આ પ્રસંગે છોટાઉદેપુર ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઇચ્છુક જે દાવેદારો છે, ઇચ્છુક દાવેદારો પોતાના ટેકેદારો સાથે કાર્યાલય પહોંચ્યા હતા, પોતાની દાવેદારી નોંધાવી હતી. ત્યારે છોટાઉદેપુરમાં કોંગ્રેસ સક્રિય બન્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સક્રિય મોડમાં જોવા મળ્યું છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રભારી જે બીવી શ્રીનિવાસ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે ઉમેદવારો છે, જેઓ ઉમેદવારી કરવા માટે ઈચ્છુક છે, તેઓએ પોતાના ટેકેદારો સાથે આ કાર્યાલય પહોંચ્યા હતા અને પોતાની જે કહી શકાય જે સમાજ સેવા અને અનેક જે રજૂઆતો પણ કરવામાં આવી હતી. ત્યારે કાર્યાલયનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ટેકેદારો લઈ ઉમેદવારો જે ચૂંટણી લડવા ઈચ્છુક છે, ઉમેદવારો પણ પોતાના ટેકેદારો સાથે આ કાર્યાલયે પહોંચ્યા હતા. પ્રભારી સમક્ષ પોતાની રજૂઆત કરી હતી, પોતાની ટિકિટ માટેની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો. चुनाव हारने का डर दिख रहा है, इसलिए पूरा वो ताकत लगा रहे कैसे ही उम्मीदवार को धमकाओ, उनको कहीं ना कहीं उठाओ, किस तरीके से उनके ऊपर दबाव डालने के लिए कोशिश कर रहे हैं. कितना भी कोशिश करें आप लोग, कांग्रेस का कार्यकर्ता डरने वाला नहीं है. लड़ेंगे, जीतेंगे
इस पर साफ साफ दिख रहा है। તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદની મેમનગરમાં એસપી ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની અસર સામે આવી છે. તો મહત્વના સમાચાર અમદાવાદ મેમનગરથી, જ્યાં એસપી ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે. ગઈકાલે સાંજથી અત્યાર સુધીમાં 60 જેટલી વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. ત્યારે 60 વિદ્યાર્થીનીઓને સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં વિદ્યાર્થીનીઓને ઝાડા ઉલટી અને ભારે તાવની ગંભીર ફરિયાદ જોવા મળી હતી. જ્યારે કેટલીક વિદ્યાર્થીનીઓના બ્લડ પ્રેશરમાં પણ ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. ત્યારે અમદાવાદના મેમનગરમાં જે એસપી ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની અસર સામે આવી છે. ગંભીર જે વિદ્યાર્થીનીઓની ઇમરજન્સી વોર્ડમાં જે દાખલ કરવામાં આવી છે. અન્ય વિદ્યાર્થીનીઓ હાલ ઓબ્ઝર્વેશન અને ઓપીમાં સારવાર હેઠળ છે. ત્યારે હોસ્ટેલના ખોરાક મામલે ફૂડ વિભાગ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, જ્યાં વિદ્યાર્થીનીઓને ઝાડા ઉલટી અને ભારે તાવની ગંભીર ફરિયાદ જોવા મળી. અમારે ત્યાં આજે બપોરે 2 વાગે 57 છોકરીઓ નજીકની એસપી ગર્લ્સ હોસ્ટેલથી આવી હતી. મોટાભાગની છોકરીઓને ડાયરિયા, વોમિટિંગ, પેટમાં દુખાવો અને ફીવર સિમ્ટમ્સ હતા. નબળાઈના લીધે અમે એમને ઓપીડી પર અમુક લોકોને સારવાર, અમુક લોકોને દાખલ કરી છે. 21 છોકરીઓને દાખલ કરી હતી, એમાંથી 3 સ્ટેબલ હતી, એટલે હમણાં રજા આપી છે. ટોટલ અત્યારે 18 છોકરીઓ દાખલ છે. ડીસામાંથી ગુજરાત એટીએસ દ્વારા પાકિસ્તાની ગેંગસ્ટર શહેજાદ ભટ્ટીના સાગીરત વિક્રમસિંહ આખરે ઝડપાઈ ચૂક્યો છે. તે ઢાબા પર છુપાઈને મજૂરી કરી રહ્યો હતો અને પંજાબના ગ્રેનેડ સ્મગલિંગ કેસમાંથી વોન્ટેડ હતો. વિક્રમસિંહ ભારતીય સુરક્ષા દળો પર હુમલાના કાવતરામાં પણ સામેલ હતો અને સ્થાનિકોને શહેજાદ ભટ્ટી ગેંગમાં જોડાવાનું કામ કરતો હતો. તો બનાસકાંઠાના ધાનેરા નજીક નેનાવા બોર્ડર પરથી પોલીસે મોટી કાર્યવાહી કરી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન પાર્સિંગની બાઇકમાં છુપાવીને લાવવામાં આવતું આશરે 98.63 કિલોગ્રામ ડ્રગ્સ પોલીસે જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત અંદાજે 2 લાખ રૂપિયા કરતાં વધુ હોવાનું કહેવાય છે. ત્યારે આ મામલે પોલીસે 2 રાજસ્થાની આરોપીઓની ધરપકડ કરી છે. કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 3 લાખ રૂપિયા કરતાં વધુનો મુદ્દામાલ કબજે લીધો છે, જ્યાં સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગની મહિલા વડા પર લાફો મારવાનો મામલો ઊભો થયો છે. ત્યારે પારુલ પોપટે પ્રોફેસર મનીષ સોલંકી દ્વારા જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. બંનેએ પોતાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ત્યારે હાલ તો પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે. ધોળકા તાલુકાના વટામણ ગામમાં તસ્કરોનો આતંક ફરી સામે આવ્યો છે. ત્યારે તસ્કરોએ ખેતરમાંથી 60 મણ ઘઉંની ચોરી કરી અને ત્યાંથી પલાયન થઈ ગયા હતા. ત્યારે તૈયાર પાકની ચોરી થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. સમગ્ર મામલે કોટ પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણામાં દેશી ગોળના નામે ભેળસેળનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જ્યાં ફૂડ વિભાગના દરોડામાં 6 નમૂનાઓ ફેલ થયા હતા. તપાસમાં ગોળમાં પ્રતિબંધિત સિન્થેટિક કલર મળી આવ્યો હતો અને જે આરોગ્ય માટે ખતરનાક છે. ત્યારે હરિકૃષ્ણા માર્કેટિંગ અને પટેલ સતીશકુમાર મોહનલાલ પેઢી સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
મહેસાણામાં ઉચરપી ગામ અને તેના નજીક 5 રોડ મોટા નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. વિકાસ કાર્યને લઈને ઘણા ગામોના ખેડૂતોને જે કિંમતી જમીનોને નવીન રોડમાં જવાની છે, ત્યારે નવીન રોડને લઈને જમીન સંપાદન થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ભારતમાં એટલે ટોટલી લગભગ 60% જેટલા ખેડૂતોને અમારા ગામને અસર થાય. અમારો મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે, એટલે જો આ જમીન કપાઈ જાય તો ખેડૂતોને ખેતી સિવાય પશુપાલન પણ ઝીરો થઈને ઊભું રહે, કારણ કે ટોટલી સરેરાશ એવરેજ જમીન 2-4 વીઘાથી વધારે નથી ગામની. એટલે મોટા ભાગના 60% ખેડૂતોને અસર થાય છે અને એના કારણે ટોટલી પશુપાલનનો વ્યવસાય અમારે બંધ કર્યા વખત છૂટકો નહીં. અમારા ગામમાં જે નકશા બતાવ્યો છે એ પ્રમાણે તો એક આ રિંગ રોડ છે, એક આગળની બાજુ 1 કિલોમીટરનું પણ અંતર નથી, અને બીજો એક મોટો જ આવો શામળાજી હાઈવે જાય છે જે દાળિયા કોલેજ વિસનગર રોડને જોઈન્ટ થાય છે. તો અમારી ગામ લોકોની એવી અરજ છે સરકારશ્રીને કે આગળ રોડ 1 કિલોમીટરનું અંતર નથી અને આ રિંગ રોડ ના પાડવા અને દાળિયા કોલેજથી જોઈન્ટ ફતેપુરા બાયપાસ રિંગ રોડ બનાવે એવી અમારી નમ્ર વિનંતી છે. તો મહેસાણાના કડીમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે શખ્સોએ ભવપુરા રોડ પર પડી રહેલી એમ્બ્યુલન્સમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. એમ્બ્યુલન્સમાં તોડફોડની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જ્યાં બનાવની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો છે ગતિમાન કર્યા છે. થરાદમાં ભાગી ગયેલા યુવક યુવતીના મામલે તણાવ સર્જાયો હતો, જ્યાં યુવતીના સંબંધીઓએ યુવક પર હુમલો કર્યો હોવાનો આરોપ સામે આવ્યો છે. યુવક યુવતી અમદાવાદમાં રહેતા હોવાની માહિતી મળ્યા બાદ યુવકને શોધી કાઢી અલગ અલગ જગ્યાએ લઈ જઈને માર મારવામાં આવ્યો હતો. ત્યારે ઘટનામાં 12 નામજોગ અને 12 અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તાપીના સોનગઢમાં 17 વર્ષીય દીકરી લાપતા થતા પરિવારમાં ચિંતા અને આક્રોશ જોવા મળ્યો, જ્યાં મૃતદેહ લેવા ગયેલી દીકરી પરત ન આવતા જે પરિવારને પોલીસમાં જાણ કરી અને એક યુવાન પર શંકા કરી હતી. ત્યારે ઘટના બાદ સમાજમાં વિવિધ ચર્ચાઓ અને સવાલો ઉઠ્યા હતા, જ્યારે પોલીસ છોકરીને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સર, અમે એના ચોપડા ખોલતા જે નંબર મળ્યો છે એ ફારદીન પટેલ કરીને છે. ફારદીન દેશમુખ બતાવે છે, પણ પટેલ એવું કહે છે જ્યારે એને ફોન કરવામાં આવ્યો. ફરદીન પટેલ? હા, ફરદીન પટેલ. એના પપ્પાનું નામ? એના પપ્પાનું નામ ફિરોજ પટેલ છે. એ શું કરે છે એના પપ્પા? એના પપ્પા ટેમ્પો ચલાવે છે. ક્યાં રહે છે? અહીંયા અલીફનગરમાં. સોનગઢ અલીફનગરમાં? સોનગઢ અલીફનગર. બરાબર છે. હવે તમને શું શંકા શું છે? શંકા એટલી જ છે કે અમે જ્યારે એને ફોન કરીએ છીએ ત્યારે એ લોકો રિસ્પોન્સ નથી આપતા, પ્લસ કે બીજું કે ભાઈ એ લોકો કહે છે કે ભાઈ છોકરી છે તો અનનોન નંબર પરથી ફોન કરે છે. અમદાવાદ વડોદરા હાઈવે પર જે ખેડા ટોલ પાસે ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં થાર ગાડીએ ઇકો કારને જોરદાર ટક્કર મારી હતી. ત્યારે ટક્કર એટલી ગંભીર હતી કે ઇકો ગાડી પલટી મારી ગઈ હતી અને હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. ઇકોમાં સવાર આશરે 10માંથી 2ની હાલત ગંભીર જણાઈ રહી છે. ત્યારે અકસ્માત બાદ થાર જે કાર ચાલક છે તે ગાડી લઈ અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઇકો ગાડી અહીંયાથી ધીરી સ્પીડે ફર્સ્ટ લેનમાં જતી હતી, પાછળથી બહુ ઓવર સ્પીડમાં થાર ગાડી આવી. થાર ગાડીએ આવીને સીધી જ આ ઇકોને ટક્કર મારી. ઇકોને ટક્કર મારી એટલે ઇકો તરત જ 2-3 પલટી ખાઈ ગઈ. એની અંદર રહેલા લોકોને બધા બહુ જણને વાગ્યું છે. તો મહેસાણા જિલ્લામાં ફરી એકવાર યુજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં કડીમાં એક પાર્લર માલિકને 6.82 લાખનું વીજ બિલ આવતા ચકચાર મચી ગઈ છે. ત્યારે ઓછું વીજ બિલ વપરાશ ધરાવતા પાર્લરને અચાનક લાખો રૂપિયાનું બિલ આવતા માલિક પણ ચોંકી ઉઠ્યા હતા. ત્યારે મીટર રીડિંગમાં ભૂલના
પગલે જે લાખોનું બિલ આવ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યાં મહેસાણાના કડીમાં યુજીવીસીએલની આ ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં પાર્લર માલિકને 6.82 લાખનું વીજ બિલ આપવામાં આવ્યું છે, ત્યારે સામાન્ય પાર્લરને અધધ આટલું બિલ આવતા ચકચાર મચી ગઈ. મારા લાઇટ બિલની અંદર બિલ આવ્યું 6,82,000નું. હું બિલ જોઈને આટલું બધું બિલ જોઈને એટલું ભડકી ગયો કે સાલું આ શું. મારો દર મહિને બિલ આવતું 1,800-2,000ની આસપાસ આવતું. એટલે કે આટલા બિલથી હું એટલો બધો ગભરાઈ ગયો. મારું પરિવાર કે પૈસા આટલા લાવવા ક્યાંથી, હું ટેન્શનમાં આવી ગયો કે મને લાઇટ એટલું બધું છે નહીં. 2 પંખા છે, 2 લાઇટો છે, 2 ફ્રીજ છે, એટલું બધું કંઈ મોટું છે નહીં. તો આ બિલ ભરવું કઈ રીતના? તો મને ગુજારિશ છે કે જી સાહેબ તમે આવી મને ન્યાય અપાવો. તો વડોદરાના સિવિલ એન્જિનિયરિંગ ફૈઝલ દૂધવાલાનો વિચાર સામાન્ય ગ્રહમાં પરિવર્તિત થઈ ગયો છે, ત્યારે તેમણે વિશ્વભરના 82 દેશોની એકની જે ચલણી નોટનો વિશિષ્ટ સંગ્રહ તૈયાર કર્યો છે, અને જેમાંથી એશિયા, આફ્રિકા અને યુરોપ સહિતના દેશોમાં સમાવેશ થાય છે. પિતાના પ્રાચીન વસ્તુઓના સંગ્રહનો શોખ જોઈને ફૈઝલને પણ આ શોખ ચડ્યો હતો. આ સંગ્રહમાં એવી નોટો પણ છે જે હવે અસ્તિત્વમાં નથી. કોવિડ ટાઈમમાં બધા ઘરે હતા, કન્ટેનમેન્ટ ક્વોરન્ટાઇન ને એ રીતે, તો એ વખતે પપ્પાનું કલેક્શન આ ફ્રી ટાઈમમાં જોઈને એક પ્રેરણા મળી કે મારે આ વિષયને આગળ લઈ જવો છે, મારે આ વસ્તુમાં મારે કંઈક કરવું છે. જેથી મેં કરન્સી નોટ્સ કલેક્ટ કરવાનું શરૂ કર્યું. હવે હું મારા ફ્રેન્ડ્સ જે આજની તારીખે ભારતની બહાર છે, હવે એમના સહયોગથી મેં આ કરન્સી નોટ્સ કલેક્ટ કરવાનું શરૂ કર્યું. તો નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે જે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નર્મદા પરિક્રમા દરમિયાન ભક્તોને નિઃશુલ્ક છોડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પર્યાવરણ બચાવવા અને ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે દરેક ભક્તને એક વૃક્ષ રોપવા અપીલ કરવામાં આવી છે. આ સુંદર પહેલને પરિક્રમાવાસીઓ દ્વારા પણ પ્રશંસા મળી રહી છે. સામાજિક વનીકરણ રેન્જ તિલકવાડા નર્મદા ડિવિઝન તરફથી ઉત્તર વાહિનીમાં આવતા ભક્તો માટે અહીંયા રોપા વિતરણ કરવામાં આવે છે, જેમાં દરેક ભક્તને આપણે પર્યાવરણ બચાવવા માટે એમને એક વૃક્ષ વાવવાનું સમજણ આપવામાં આવે છે અને રોપવાનું જતન કરવા માટે એટલી અપીલ કરવામાં આવે છે. અમે સુરતથી આવ્યા છીએ અહીંયા નર્મદા પરિક્રમા કરવા માટે. તો અહીંયા આપણે નર્મદા પરિક્રમામાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી અમને વૃક્ષો આપવામાં આવ્યા છે, અને આ વૃક્ષો અમે અહીંથી લઈ જઈ રહ્યા છીએ, વિનામૂલ્યે આપવામાં આવ્યા છે, અને આનું અમે જતન કરીશું. અમે એક જગ્યાએ વાવીશું અમારે ઘર પાસે, અને પર્યાવરણનું રક્ષણ કરીશું. અપીલ કરવામાં આવી છે, દરેકને એક છોડ આપવામાં આવી અને વૃક્ષારોપણની અપીલ કરવામાં આવી છે. તો ગુજરાત 87માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.